અમારે બે દિશા વરસાદને કારણે બહુ હાલાકી પડી છે। આ ઘરેમાં પાણી, જે આ ઉગમણી પરવાડે બહુ પાણી આવ્યું છે। ભાઈ આથમણી કોર તો 2 વર્ષ બહુ તકલીફ છે અમારે। બીજી અમારા લવંગજી સાહેબ બધા પ્રમુખ, પાર્ટીના પ્રમુખ જીવણભાઈ અને શક્તિભાઈ પ્રમુખ, સરપંચ સાંતલપુર અને પાર્ટીના પ્રમુખ મુલાકાત કરી। અમારી ખૂબ ખૂબ આભાર એમનો, અને ખૂબ અમે સાહ સહકાર જે એને વિશે પાણીનો કઢાવે, અને બહુ અમે આ મુલાકાત કરી, અમારો ખૂબ એનો આભાર અને રજૂઆત અમે કરી, એને અમારો આભાર। એને જવાબ એવો આપ્યો અમને કે આ પાણીની ખાતરી કઢાવી દઈશું અમે। આ 2 પોરનું જે હાલાકી પોર બહુ પોરની વાતના મહેનત કરે રહ્યા, અને હવે મંજૂરી 100% થઈ જવા આવ્યું છે કે આથમણી કોર તો, અને આ ઉગમણી કોરે બહુ તકલીફ છે, આથમણી કોરે બહુ તકલીફ છે પાણીની। અને આ ગામમાં મઢુતરા બીજે બાજુ આજુબાજુ ગામ એનું પાણી આવે છે। 700-800 એકર જમીન પાણીમાં છે। માર્ગેમાં હાલવામાં તકલીફ પડે છે, અને ખેડૂતોને 700-800 એકર જમીન તો વાવવામાં કામ નથી આવતી। બહુ ગામને તકલીફ છે। આજે માર્ગેમાં 3-4 માર્ગેમાં હવે ખેતરે બીજે ખેતરેમાં જવું હોય તો નહીં હલાય એવી ખેડૂતોને વાવવામાં બહુ તકલીફ છે। અને ખૂબ ખૂબ સાહેબનો આભાર, લવિંગજી સાહેબ, પ્રમુખ સાંતલપુર અને જીવણભાઈ પાર્ટીના પ્રમુખ, શક્તિભાઈ સાંતલપુર સરપંચ અને કારોબારી ચેરમેન હીરાભાઈ બધે ખાતરી આપી। અમને સંતોષ, અમને વિશ્વાસ છે કે આ કરી દેશે। અમારા સાંતલપુર તાલુકામાં વરસાદ પડતા જ 4 દિવસથી સળંતર વરસાદ ચાલુ હોવાથી સાહેબના પણ ફોન આવ્યા, જિલ્લા પ્રમુખ સાહેબનો પણ ફોન આવ્યો અને ભાવિકભાઈનો પણ ફોન આવ્યો। અમારા લાઇટ અને નેટવર્ક ના હોવાથી સતત વોટ્સઅપ કોલ કરી અને અમારા દ્વારા આ વિસ્તારની હાલ પરિસ્થિતિ પૂછી, અને તરત જ વરસાદ બંધ રહેતા જ તરત જ દોડી આવ્યા એવા અમારા ધારાસભ્ય સાહેબ અને તંત્ર। અને જે વિસ્તારોમાં અમુક જગ્યાએ તકલીફો હતી કે બરારા, તો બરારા તરત ખબર પડતા જ અમારે ત્યાંના સદસ્ય ડેલિકેટ જીવણભાઈ આહિર તરત જ તેમના મશીન સાધનો લઈ અને ત્યાં પહોંચી ગયા, અને ત્યાં જે વ્યવસ્થા કરવાની હતી તે વ્યવસ્થા કરી અને પાણીનો નિકાલ કરી દીધો। એવું જ કે આખા વિસ્તારની અંદર અમારા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ લોકો સાથે મળી અને વિસ્તારની સતત ચિંતા કરી અને લાઇનિંગમાં રહી અને જ્યાં જ્યાં જરૂરિયાતની સમસ્યાઓ હતી તે સમસ્યાનો હલ કરવાના પ્રયત્ન હજુ પણ કરી રહ્યા છીએ, અને પ્રવાસ કરી અને ઘટતું કરી રહ્યા છીએ। તંત્રની કામગીરી પણ સારી છે, પણ અમુક જગ્યાએ જે તંત્રના લીધે કે ચોમાસા પહેલા જે લાઇટ હર વર્ષ સાંતલપુર તાલુકામાં ખોરવાય છે, એ થોડીક પહેલેથી જ મેન્ટેનન્સ કરતા હોય તો આ અવ્યવસ્થા ના થાય। અત્યારે પણ લાઇટની થોડીક અસુવિધા લોકોને થઈ રહી છે, પણ તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે। પણ એને થોડીક અગાઉથી જો કાર્યવાહી અને અગાઉથી જો થોડુંક ચોમાસા પહેલા વ્યવસ્થામાં લીધેલું હોય તો આટલી બધી અસુવિધાઓ અમારે સામનો ના કરવો પડે। એટલે તંત્રનો પણ કામગીરી સારી જ છે, પણ થોડીક વધારે કાળજી અને થોડાક કર્મચારીઓ વધારેની જરૂર છે। જો વધારે કર્મચારીઓથી વધારે સર્વિસ આપવામાં આવે તો આ સુવિધાઓથી વંચિત લોકો ના રહે। સાંતલપુર તાલુકામાં 15 થી 17 ઇંચ જેવો વરસાદ વરસ્યો, અને નીચાણા વિસ્તારોમાં ઘણા ગામોમાં પાણી ભરાયેલા હતા, અને અમારા રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી સાહેબ અને અમારા તંત્ર, તાલુકા પંચાયત, મામલતદાર અને તંત્રની ટીમે લોકોને મદદ તાત્કાલિક એલર્ટ થઈ અને મદદરૂપ આવી, એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને લોકોને મદદરૂપ થવા માટે ધારાસભ્ય શ્રી તાત્કાલિક અને વિસ્તારની ગામોની મુલાકાતે આવ્યા છે, એમનો પણ આભાર માનીએ।